હેલો દર્શક મિત્રો, મારું નામ છે કપ્તાન નિખિલ અને ફરી એકવાર તમારા માટે બજેટ, લોકેશન, કાર્પેટ, પ્રાઇસ અને એરિયા કે તમે જે કહો એ બધી રીતે આ પ્રોજેક્ટ તમને ગમશે એની ગેરંટી આપું છું અને તમને ગમશેથી વધારે તમને આ પ્રોજેક્ટ પોસાશે એની પણ ગેરંટી આપું છું. તો ચાલો મારી સાથે છે ને આ વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહો. આ પ્રોજેક્ટ વિશેની સંપૂર્ણ માહિતી તમારી જોડે શેર કરું છું આજના વિડીયોમાં. તો ચાલો શરૂ કરીએ. તો દર્શક મિત્રો, જનરલી છે ને 2 BHK પ્રોજેક્ટ 600-620 કે મેક્સિમમ 650 કાર્પેટના બનતા હોય છે, પરંતુ અહીંયા આ પ્રોજેક્ટમાં ડેવલપર્સે મધ્યમ વર્ગના લોકોની પણ સ્પેસની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને 2 BHK 695 કાર્પેટ એટલે 700 કાર્પેટનો પૂરો ફ્લેટ બનાવેલો છે કે જેથી તમને એક પણ એટલે કે હોલ, કિચન, રૂમમાં ક્યાંય પણ જગ્યાએ સ્પેસ ઓછી જોવા ન મળે. તેવી જ રીતે મેન ગેટ થી એન્ટર કરશો એટલે તમને તમારો લિવિંગ રૂમ જોવા મળશે કે જે કંઈક અલગ સાઇઝમાં જ અલગ રીતે જ ડેવલપ કરવામાં આવેલો છે. આ બાજુ સોફાનું સિટિંગ, આ બાજુ ટીવી યુનિટ માટેની એક સેપરેટ મોટી વોલ આપેલી છે અને બંને વચ્ચે ઇનફ ડિસ્ટન્સ આપેલો છે. ને આપણે અહીંયા એલ શેપમાં કે સી શેપમાં સોફા નથી રાખવામાં આવતા. એક કંઈક યુનિક કોન્સેપ્ટમાં એક સીધો લાઇનર સોફો રાખવામાં આવેલો છે કે જ્યાં પણ 6 થી 7 જણાનું સીટ આઉટ થઈ શકશે. બાકી આગળની હવા ઉજાસની વાત કરું તો તમને અહીંયા ફૂલ સ્લાઇડર વિન્ડો જોવા મળી જશે વિથ સ્ટેન્ડિંગ બાલ્કની, જેથી કે તમારા લિવિંગ રૂમમાં પણ નેચરલ લાઇટિંગ ને બધું જોવા મળશે. વિન્ડો ખોલશો, ઓપન વ્યૂ છે, લોકેશન ખૂબ સારું છે, રોડ ટચ છે, તો એ રીતનું કંઈક લિવિંગ રૂમનું સ્પેશિયસ અને સારું એવું પ્લાનિંગ જોવા મળે. હવે બીજી આગળની વાત કરું તો તમે મારા વિડીયોઝ તો ખૂબ સારી રીતે જોવો છો ને ખૂબ સારો સપોર્ટ મને કરો છો, ને આવો સપોર્ટ ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ બંને જગ્યાએ કરતા રહો. રાજકોટની ખૂણે ખૂણાની પ્રોપર્ટીની બધી ડિટેલ્સ હું તમારા માટે લઈ આવીશ, ને ખાલી ડિટેલ્સ જ નહીં, વિધાઉટ મતલબ 0% બ્રોકરેજ તે પ્રોપર્ટીની ડીલ પણ તમને કરાવી આપીશ. તેના માટે ખાલી તમારે મારો કોન્ટેક્ટ કરવાનો રહેશે. મારી આખી ટીમ તમારા માટે રેડી છે. હવે આપણે ડેવલપરની વાત કરી તો ડેવલપરે આગળ લિવિંગ રૂમની એક્ઝેક્ટ સામે 4 સીટરનું ડાઇનિંગ ટેબલની સ્પેસ આપેલી છે. તમે જોઈ શકો છો કે સેમ્પલ ફ્લેટમાં આપણે આ રીતનું ડાઇનિંગ ટેબલ સેટ કરેલું છે. 4 સીટર આરામથી સીટ થઈ ગઈ છે. અને બીજી એક વાત કહું તો આ ડાઇનિંગ સ્પેસ આપણા કિચનથી એક્ઝેક્ટ બાજુમાં જ છે. તમે કિચન બાજુ આવતા રહ્યો ત્યારે હું તમને કિચનની વિશેષતા બતાવું. તો પહેલી વિશેષતા તો એ છે જે આપણે બધા જોઈએ કે લિવિંગ રૂમની સ્પેસથી એકદમ સેપરેટેડ આપણું કિચન છે. એટલે ગેસ્ટ બેઠા હોય કે કોઈ પણ બેઠું હોય, પ્રાઇવસી ડિસ્ટર્બ નહીં થાય, કોઈ ચોખ્ખો વ્યૂ નહીં મળે કિચનમાં, લેડીઝ આરામથી કામ કરી શકશે. અને હજી એક વિશેષતાની વાત કરું તો 3 BHK ના ફ્લેટમાં જેવડું કિચન મળે ને એવડું આપણે 2 BHK માં આપેલું છે, કારણ કે આપણો કાર્પેટ પણ મોટો છે. મેન પ્લેટફોર્મની સાઇઝ તમે જોઈ શકો છો અહીંયા સુધી છે. સામે સર્વિસ પ્લેટફોર્મ જોવા મળી જશે ને પ્લસ માય સ્ટોરેજ એરિયા તો કિચનનો આપેલો જ છે. ફ્રીજ માટેની સ્પેસ પણ અલગથી આપેલી છે. અને પાછળની બાજુ છે ને આ ડોર ઓપન કરો એટલે તમને જોવા મળશે તમારો યુટિલિટી વોશ એરિયા. એ પણ કંઈક આ સાઇઝમાં તમે જોવો ને તો હવા ઉજાસ માટે ફૂલ ઓપન રાખવામાં આવેલું છે. રોડનો વ્યૂ છે, લોકેશન જોરદાર છે અને ઇનફ સ્પેસ આપવામાં આવેલી છે. વોશિંગ મશીનના પોઈન્ટ બધું કમ્પ્લેટ તમને અહીંયા જોવા મળી જશે. હવે છે ને મને તો ખાતરી જ છે કે આ કિચનનું પ્લાનિંગ તમને ખૂબ જ ગમ્યું જ હશે. ને તો ચાલો હવે આગળનું પ્લાનિંગ પણ બતાવી દો જે તમારા માટે જ સ્પેસને ને બધું ધ્યાનમાં રાખીને જ બનાવેલું છે. ડાઇનિંગ એરિયાની એક્ઝેક્ટ સામેનો રહેવાનો છે આ તમારો પહેલો બેડરૂમ. આ સાઇઝ રહેવાની છે. બેડ પ્લેસ કરેલો છે તો પણ તમે હરી ફરી શકો એટલી સ્પેસ છે. અહીંયા કરેલું છે સેટ તમારું ડ્રેસિંગ. એની જ બાજુમાં આવી જશે વોર્ડરોબ માટેની અલગથી સ્પેસ, રૂમમાં રોકાયેલી નથી. અને એની જ બાજુમાં આવી જશે તમારે 2 ફૂટની સ્ટેન્ડિંગ બાલ્કની જોરદાર વ્યૂ સાથે. અને આ હિડન ડોર પાછળ આવે છે તમારું પહેલું અટેચ ટોયલેટ બાથરૂમ, જે પણ સારી એવી સાઇઝમાં બધા સ્ટાન્ડર્ડ ફિટિંગ સાથે, એ પણ જેગુઆર કંપનીના વોરંટી સાથેના જોવા મળી જશે. ફૂલ લેન્ટર લેવલ સુધી ટાઇલ્સ અને ઓપન સીલિંગ જોવા મળી જશે, જે પણ તમારા ફ્યુચર માટે સારો એવો ઓપ્શન. હવે ઘણા લોકોને છે ને ફ્લેટમાં એ પણ પ્રોબ્લેમ હોય છે કે સામે રૂમના ફેસ હોય ને એ નથી ગમતું, તો એનું પણ આપણે અહીંયા ડેવલપર્સે ધ્યાન રાખવામાં આવેલું છે. અને બીજો રૂમ ડિઝાઇન કરવામાં આવેલો છે. લિવિંગ રૂમમાંથી તમને એનો એક્સેસ જોવા મળે છે. એન્ટર થતા તમને સ્પેસ જોવા મળી જશે તમારા ડ્રેસિંગ માટેની, કે જે કંઈક આ રીતે ડિઝાઇન કરવામાં આવેલી છે.
ત્યારબાદ તમે એન્ટર થાવ એટલે આ રહેવાનું છે તમારો સેકન્ડ બેડરૂમ. સેમ એઝ ઇટ ઇઝ અ સાઇઝ રહેશે, થોડી આની સાઇઝ મોટી છે બીકોઝ આ માસ્ટર બેડરૂમ છે, બેડ પ્લેસ કરેલો છે. બાકી આટલી સ્પેસ છે, ટીવી યુનિટ તમે અહીંયા રાખી શકો છો. સ્ટેન્ડિંગ બાલ્કની એક સારા એવા વ્યૂ સાથે અહીંયા પણ જોવા મળી જશે. અને વોર્ડરોબની સ્પેસ આ રૂમની પણ અલગથી આપવામાં આવેલી છે, જે તમારા રૂમમાં કન્સિડર નહીં થાય. અને સેમ એઝ ઇટ ઇઝ અટેચ ટોયલેટ બાથરૂમ તમને આ રૂમમાં પણ અલગથી સેપરેટેડ જોવા મળી જશે. તો છે ને ફ્લેટનું પ્લાનિંગ એકદમ જોરદાર, તમને ગમે એવું જ. તો ચાલો બિલ્ડિંગ વિશેની થોડીક માહિતી તમને આપી દઉં. એડ્રેસ, લોકેશન ને શું શું ફેસિલિટીઝ મળવાની છે, આવતા રહ્યો મારી સાથે. હવે પ્રોજેક્ટમાં વાત કરું તો માત્ર 2 BHK ના જ યુનિટ્સ આપણે બનાવવામાં આવેલા છે, જેમાં 2 BHK 662 કાર્પેટ અને 2 BHK 695 કાર્પેટના બે ઓપ્શન જોવા મળી જશે. પર ફ્લોરે 4 ફ્લેટ, 2 ઓટો ડોર લિફ્ટ, બેઝમેન્ટ પાર્કિંગ અને નીચે ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર ઉપર શોપ્સ અને શોરૂમનું પણ આયોજન કરવામાં આવેલું છે. તો આવી જનરલ એમ્યુનિટીઝ ને જનરલ ફેસિલિટીઝ પણ તમને આપણા આજના પ્રોજેક્ટમાં જોવા મળી જશે. હવે આપણા આજના પ્રોજેક્ટની લોકેશનની વાત કરું તો 40 ફૂટ મેન રોડ આ બાજુ, 40 ફૂટ મેન રોડ આ બાજુનો કોર્નર પ્રોજેક્ટ છે. ન્યૂ રેલનગર કર્ણાવતી સ્કૂલની પાસેનો એકદમ પ્રોજેક્ટ છે. બોમ્બે સિલ્વર ગ્રુપનો આ પ્રોજેક્ટ છે, જે ગ્રુપના ઘણા બધા પ્રોજેક્ટ તમે રાજકોટમાં હાલ પણ જોઈ ગયા હશો. અને અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ છે, એટલે પેમેન્ટમાં પણ તમને સરળ ઓપ્શન જોવા મળી જશે. તો રાહ એની જોવો છો. સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે. અત્યારે જ સાઇટ વિઝિટ કરવા માટે ને પ્રોજેક્ટની વધુ માહિતી માટે અત્યારે જ કોલ કરી આપો. આપણે મળીશું આપણા નવા વિડીયોમાં. જો આ વિડીયો પસંદ આવ્યો તો જરૂરથી જરૂર તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરજો. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. દરેક રાજકોટની પ્રોપર્ટીની અપડેટ તમને આપણી ચેનલ ઉપર જોવા મળી જશે. આપણે મળીશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.